આતંકી હુમલાને લઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે। તેઓ ક્યાંક ડ્રાઈવર જે પ્રકારે લોકોની જાન બચાવી તેને લઈને ક્યાંક ગર્વ અનુભવી રહ્યા છે તો ક્યાંક દુઃખની લાગણી પણ અનુભવી રહ્યા છે। તો આતંકી હુમલાની દહેશતનું વર્ણન ખુદ ડ્રાઈવર પોતાના મુખેથી વર્ણવી રહ્યા છે। આવો સાંભળીએ શું કહે છે ડ્રાઈવર। તને કેવું છે? તને અત્યારે સારું છે। હા, અત્યારે ભાઈબંધમાં આવ્યો હવે શ્રીનગર હોસ્પિટલમાં છું। ઓકે। અને તને કેટલી ગોળી વાગેલી છે? મને 2 વાગેલી છે, એક હાથમાં હા, ને એક શોલ્ડર પર। ઓકે। અને તારા પપ્પાને કેવું છે? મારા પપ્પાને કઈ નથી થયેલું, એકદમ ઓલરાઈટ। ઓકે। એને જરાક બી કઈ નથી થયેલું। અને વલસાડનું કોઈ એક્સપાયર થયેલું છે? વલસાડનું કોઈ નથી થયું। વલસાડનું કોઈ નથી। તો એક્સપાયર થયું તે ક્યાંના છે, કઈ ખબર છે? દમણના। હા, ઓકે। અને બાકી વલસાડનું કોઈ નથી ને? હા, કોઈ નથી કોઈ। ઓકે। અને કેવી રીતે હુમલો થયો, કઈ ખબર? ભાઈ આતંકવાદી હુમલો થયો, ગાડી ચાલતી હતી, હવે શ્રીનગર ક્રોસ કર્યું। હા, 20 કિલોમીટર આગળ ગયા ને, હા, 20 જણા ઘેરી વળ્યા ને તરત ગોળી ચાલુ। ઓકે। તમે જેમ મન ફાવે એમ ગોળી મારે। ઓકે, બરાબર। ભાઈ મારું ડ્રેસિંગ ચાલતું છે। ઓકે, હર્ષ, પછી મને ફોન કરી વાંધો નહીં। થેન્ક યુ। તો બસ સંચાલકના પુત્ર હર્ષે પોતાની ફોન પર વાતચીત થઈ હતી પોતાના સગા સંબંધીઓ સાથે। તો હર્ષે જણાવ્યું કે અનંતનાગથી માત્ર 30 કિલોમીટર આગળ બસ ચાલી અને આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યા। 30 જેટલા આતંકવાદીઓ હતા, તેઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું। તો એક આતંકવાદીએ બસમાં ચઢવાનો પણ